ગુજરાતની લીલોતરી ધરતીનું એક ગામડું ગામ છે. એ ગામમાં એક ખેડૂત અને એની પત્ની રહે. ખેડૂતની પત્ની હીરબાઈ ખૂબ જ મર્યાદા અને સંસ્કારવાળી હતી. ખેડૂતને પણ ગામમાં દાદા પરદાદાની જમીન વારસામાં મળેલી. એમાં તનતોડ મહેનત કરી અને સોના જેવો પાક લણે, એટલે ઘરમાં ધન ધાનની કોઈ કમી નહીં. હીરબાઈ સંતોની સેવા કરે. એના ઘરેથી ભૂખ્યો માણસ ક્યારેય ખાધા વગર ના જાય. ખેડૂતનું ઘર છે એટલે દૂધવાળી ગાય ભેંસ હોય ગણી. પ્રભુની કૃપાથી દૂધની નદીઓ વહે. એક દિવસની વાત છે. સ્વર્ગમાંથી નારદજી પૃથ્વી ભ્રમણ માટે નીકળે છે. હીરબાઈના ઘર આગળથી નીકળતા નારદજીએ જોયું કે ખેડૂતની પત્ની ખૂબ જ આદરભાવથી સંતોની સેવા કરી રહી છે. એટલે નારદજીને થયું કે હું પણ સંતનું રૂપ ધારણ કરીને હીરબાઈના ઘરે જાય છે. આંગણે સંત આવેલા જોઈને હીરબાઈએ તો બહુ આદર ભાવથી આવકારો આપ્યો. હીરબાઈએ તો ભગવાનના ભજન ગાતા ગાતા ઝડપથી રોટલા ઘડીને ભોજન તૈયાર કર્યું. બહુ જ પ્રેમથી નારદજીને જમાડ્યા. નારદજી તો આટલો ભક્તિભાવ પ્રેમ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. એટલે નારદજીએ તો પોતાની સાચી ઓળખ આપી એ બાઈને કહ્યું, હું નારદ મુનિ છું અને સ્વર્ગમાંથી આવી રહ્યો છું. તમારા સેવા ભાવથી ખૂબ જ પ્રસન્ન થયો છું. તમારે જે માંગવું હોય એ માંગી લો. હીરબાઈએ કહ્યું, ના ભગવાન, મારા ઘરે ઠાકોરની કૃપા છે. તમારા જેવા સંત આંગણે આવે એટલે રોટલો દઈએ છીએ. બંને ધણી ધણિયાણી પ્રેમથી રહીએ છીએ. ધન ધાનની કોઈ કમી નથી. હું તમારી સેવા ભાવથી ખૂબ જ પ્રસન્ન છું. કંઈક તો માગી લો. નારદ મુનિની આટલી વાત સાંભળીને હીરબાઈની આંખોમાં થોડાક જળજણિયા આવી જાય છે અને કહ્યું, ભગવાન, અમારે બીજું તો કોઈ નથી જોઈતું, પણ લગ્નને 10 વર્ષ વીતી ગયા છે અને અમારે શેર માટીની ખોટ છે. તમે આપતા હો તો એક ખોળો ખૂંદનાર આપી દો. નારાયણ નારાયણ, આ વરદાન આપવું તો મારા હાથમાં નથી, પણ હું હમણાં જ વૈકુંઠમાં જઈ ભગવાનને પૂછીને આવું કે તમારે ભાગ્યમાં સંતાન સુખ છે કે નહીં. આટલું કહીને નારદ મુનિ અદૃશ્ય થઈ જાય છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે નારદ મુનિ, હીરબાઈના ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાનનું સુખ નથી. 7 જન્મ સુધી આવ્યા જાને રોટલો ખવડાવે અને ભગવાનના ભજન કરીને પુણ્ય ભેગું કરે તો પછી એને સંતાન સુખ પ્રાપ્ત થાય. નારદ મુનિ પાછા પૃથ્વી લોક પર આવ્યા અને હીરબાઈને જેવું ભગવાન વિષ્ણુએ કહ્યું હતું એવું જ કીધું. થોડીક વાર માટે તો હીરબાઈ બધું સાંભળીને દુઃખી થઈ, પણ પછી બોલી, પરમાત્માની જેવી મરજી. અમને તો આ માનવ અવતાર મળ્યો છે એ જ ઘણું છે. ભગવાનના ભજન કરશું અને સાધુ સંતોની સેવા કરશું. દિવસો પસાર થાય છે પણ હીરબાઈની ભક્તિ અને સાધુ સેવામાં જરાય ફેર પડતો નથી. ઠાકોરના ભજન કરે અને આવ્યા જણાને જમાડે. અષાઢ મહિનો ધરતીના કોળે મહેમાન થયેલો છે. કાળા વાડલા ચડેલા છે. ગાંડો તૂર થઈને મેહુલીઓ વરસી રહ્યો છે. અડધી રાત્રે ગીરના જંગલોમાંથી આવતો એક ભૂખ્યો સાધુ ઠંડીથી ધ્રુજતો હતો. બરાબર હીરબાઈના ઘરના પાછલા ભાગે કોરાને અડીને બેઠો છે. ધ્રુજતો ધ્રુજતો એ કહી રહ્યો છે કે ચમડે કી ઝૂંપડી મેં આગ લગી હે, હે કોઈ બુજાને વાલા. સંતના બોલ સાંભળીને હીરબાઈ તો અડધી રાત્રે બેઠી થઈ. સાધુને ઘરની અંદર બોલાવી ઝટથી રોટલો વળી રોટલા ઉપર માખણનો લોદો મૂક્યો. દૂધ ગરમ કર્યું અને સાધુને બહુ આદર ભાવથી જમાડ્યું. સાધુ તો પેટ ભરીને જમ્યો, ઓડકાર લીધો અને ઊભા થયા. જતા જતા હીરબાઈને એટલું બોલ્યા, બેટી, તને 7 દીકરા થશે. આટલું કહીને સાધુ તો જતા રહ્યા. બાઈ થોડું મલકાય છે અને વિચારે છે, ભોળા સાધુ છે, મેં અડધી રાત્રે જમાડ્યા એટલે રાજી થયા છે. ભગવાને કહી દીધું છે કે મારા 7 જન્મે સંતાન સુખ નથી, પણ આ ભોળા સાધુને ક્યાંથી ખબર હોય. સમય પસાર થયો ને ખેડૂતના ઘરે 7 દીકરાઓ થયા. હીરબાઈ તો રાજી રાજી છે. મારા 7 જન્મે એકે સંતાન સુખ નહોતું લખેલું અને એ ભોળા સાધુના વેણે મને ભગવાને 7 દીકરા આપ્યા છે. આવ્યા જ્યાંની સેવા કરે, ભગવાનના ભજનો કરે અને છોકરાઓ ધીરે ધીરે મોટા થવા લાગ્યા.
એવામાં એક દિવસ નારદજી ફરીથી પૃથ્વી બ્રહ્માંડે નીકળે છે. હીરબાઈના ઘરે આવે છે. ત્યાં તો જોવે છે કે 7 દીકરાઓ આંગણામાં રમી રહ્યા છે, શોર કિલ્લોલ કરી રહ્યા છે. નારાયણ નારાયણ કરતા નારદ મુનિ ઘરની અંદર આવે છે. હીરબાઈ નારદ મુનિને પ્રણામ કરીને આવકારે છે. નારદ મુનિએ કહ્યું, અતિ ઉત્તમ હીરબાઈ, તું સાધુ સેવાની અને ભગવાનની ભક્તિ કરતી હતી, પણ હવે તું અનાથ છોકરાઓને મોટા કરી રહી છે, એ ખૂબ જ પુણ્યનું કામ છે. ના નારદ મુનિ, 7 મારા દીકરા છે, મેં જન્મ આપ્યો છે, ભગવાનની અસીમ કૃપા થઈ છે. આટલું સાંભળીને નારદ મુનિ તો વિચારે છે કે ભગવાને એ દિવસે મને ખોટો પાડ્યો અને આ બાઈને 7 દીકરા દીધા. નારદ મુનિ તો ફરીથી વૈકુંઠ આવે છે. ત્યાં તો વિષ્ણુ ભગવાન વટોળીએ વળીને સૂતા છે. નારાયણને શું થયું છે? માતા લક્ષ્મીને પૂછ્યું. ભગવાનના પેટમાં ભયંકર દર્દ ઉઠી રહ્યું છે. જો કોઈ પોતાનું કાળજું કાઢીને ભગવાનને આપે તો આ પીડા મટી શકે. ભગવાન દર્દથી કણસણી રહ્યા છે. એ જોઈ નારદ મુનિ ઝડપથી ધરતી પર આવે છે. આખી ધરતીના ગોળા ઉપર ફરે છે, પણ જ્યાં જાય ત્યાં હીરા લઈ જાઓ, સોનું લઈ જાઓ, માણેક લઈ જાઓ, પણ કાળજું કોઈ દેવા તૈયાર નથી. ફરતા ફરતા નારદ મુનિ ગીરના જંગલમાં જાય છે, જ્યાં ધૂણો જળાવીને જટા ખોલીને એક સાધુ બેઠા છે. નારદ મુનિ એમની પાસે જઈને કહ્યું, હે સંત, વૈકુંઠમાં ભગવાન નારાયણને પીડા ઉપડી છે. જો કોઈ પોતાનું કાળજું આપે તો જ એ પીડા મટી શકે છે. મારા પ્રભુને પીડા ઉપડી છે, મારો નાથ દર્દથી તડપી રહ્યો છે. આટલું કહેતા જ સાધુએ તો બાજુમાં પડેલી કટાર લીધી અને એક જ ઝાટકાથી છાતી વીંધી કાળજું નારદ મુનિના હાથમાં આપ્યું. નારદ મુનિ તો તરત જ વૈકુંઠ ધામ આવે છે. ત્યાં તો ભગવાન વિષ્ણુ પગ ઉપર પગ ચડાવીને બેઠા હસી રહ્યા છે. પ્રભુ, તમે તો સારા થઈ ગયા છો. હા નારદ મુનિ, પણ તમે શેનો સંદેશો લઈને આવ્યા છો? અરે પ્રભુ, માતા લક્ષ્મીના કહેવાથી હું તો ધરતી લોક પર તમારા માટે કાળજું લેવા ગયો હતો. આખા મૃત્યુલોકમાં કોઈએ કાળજું આપવા તૈયાર નહીં. હીરા માણેક સોનું ધન બધું આપે, પણ કાળજું કોઈ ના આપે. હા પણ પ્રભુ, હું તમને એ પૂછવા આવ્યો હતો કે એ દિવસે તમે મને ખોટો પાડ્યો કે એ બાઈને 7 જન્મ સુધી સંતાન સુખ નથી, પણ એના ઘરે 7 દીકરા થયા છે. હા પણ નારદ મુનિ, આ તમારા હાથમાં કાળજું છે, તમને કોને આપ્યું? આ તો પ્રભુ પૃથ્વી લોક પર ગીરના જંગલમાં તપસ્યા કરી રહેલા એક સાધુએ આપ્યું. તો નારદ મુનિ જે કાળજું કાઢીને આપી શકે છે એ દીકરા પણ દઈ શકે છે. બાકી કાળજું તો તમારા જોડે હતું, પણ બીજાના ગોતવા તમે આખી પૃથ્વી લોક ઉપર ફર્યા. આટલું સાંભળીને નારદ મુનિએ ભગવાનના ચરણોમાં પડી જાય છે અને ભગવાનની બધી જ લીલા સમજી જાય છે.